બનાસકાંઠાના થરા માર્કેટિંગ યાર્ડની મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે। તો જે રીતે મતગણતરી હાથ ધરવામાં આવી છે, કોનો વિજય થશે તે થોડીવારમાં તે ચિત્ર હવે સ્પષ્ટ થવાનું છે। જેમાં બનાસકાંઠાના થરા માર્કેટ યાર્ડની મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે। ચાંપતો બંદોબસ્ત છે પોલીસનો। મતગણતરી પહેલા જ અણદા પટેલનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। યાર્ડ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો જંગ જોવા મળ્યો છે, જેમાં યાર્ડ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। વિભાગ અને 10 ખોડીક વિભાગના ઉમેદવારો છે। બંને પેનલો સામસામે ખૂબ બધી મહેનત કરી છે। જેને જે લાગતું હતું ત્યાં પ્રયત્નો કર્યા છે, મત મેળવવાના પ્રયત્નો કર્યા છે અને સમગ્ર તાલુકાની પ્રજા એક આ ચૂંટણીનો માહોલ હવે શું થશે, તાલુકામાં કેવું નેતૃત્વ આવશે, કેવું નેતૃત્વ બદલાશે, આવનારા ભવિષ્યની અંદર આના શું પરિણામો પડશે, આવી બધી ઘણી બધી ચર્ચાઓ લોકોએ કરી અને એના ચર્ચાના અનુરૂપ લોકોએ મતદાન કર્યું હશે એવું મને વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીના અમે લગભગ 28 ઉમેદવારો લડ્યા છીએ, વેપારી અને ખેડૂત। જેનું જે પરિણામ આવે અમે સાથે મળીને કામ કરશું। મને 100% વિશ્વાસ છે કે આ પ્રજાજનોએ, કોકરેજ તાલુકાના લોકોએ મેં જે એમના માટે કામ કર્યું છે એના માટે મારી પેનલને વિજય બનાવશે એવો મને વિશ્વાસ છે। આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો, મેન્ડેટથી વંચિત રહ્યા છો। મેન્ડેટ વસ્તુ એવી છે કે ઉમેદવાર 14 જ હોય તો પછી વધારે ના આપી શકે। કદાચ એવું પણ પાર્ટીએ વિચાર્યું છે, પાર્ટીએ પુખ્ત વિચારમાં નહીં જ ગયા હોય, પણ જે થયું છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, સિનિયર કાર્યકર્તા તરીકેની મારી જવાબદારી છે। તો એ પ્રમાણે હું બધા જ લોકોને મારા ગણું છું અને અમે 100% મારી પેનલ વિજય થશે। જીત્યા બાદ પાર્ટી સાથે રહેવાનું થશે કે કેમ? જીતું તો